પણ કાંઈ ગામમાં જાય તો કોણ જાણે કેટલા પૈસા વાપરે નક્કી જ ન હોય. પૈસા તો વપરાય ને કાંઈ પૈસા આપણે લેવું પડે બધી ઘરમાં જોઈ ન જોતું હોય પણ કાંઈ હાર જ ગુજ્યા નહીં. હવે તો જી વિચારે ખુદવાની જ નથી તો કેમ હવે છે ને કરો? ખુદ કે ભાઈ ગયા હવે મારે તમારે ભેગું રહેવું નથી. લાગે છે મમ્મીનો પપ્પાનો ઝઘડો થયો લાગે. અરે ચલો 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 જલ્દી. એ તો તારે ન પોહાય તો તારે નીકળી જા બીજું શું હોય એમાં એ પડી. એ છે નહીં પડે એમાં શું થયું આ લોહી પીકી નીકળી બાધા જ કરે બીજો કાંઈ ઘરમાં ધંધો નહીં જૂનાગઢમાં વયા જાવ હજી. પણ તે સીપિયા નહોતા ભાઈ તે તો લાકડીનું સલણ હતું અટાણે તો છે ને એટલે અટાણે વયા જાવ. મને મમ્મી આના ગમતા નેકરું લોહી જ પીધે રાખે ખીજાય જ રાખે. मुझे भी मेरी सास नहीं पसंद. મમ્મી તમે તો આખા ઘરમાં બધાયનું લોહી પી ગયા છો હવે તો पापा आप मम्मी से दूर ही रहिए और उनके साथ बहस कीजिए ही मत. હવે એને ખોટી લપ કરો માં આમ છેટા બેહો હાલો એ હવે તને હું બોલાવે ને હવે જો બોલાવું તો ટકો થઈને ગામમાં રખડાય હા હા A few moments later. चाची चलो दादा को कहीं खाने लेके जाते हैं. हाँ ठीक है चलो पापा को पंजाबी पसंद है तो पंजाबी रेस्टोरेंट में लेके जाते हैं और मम्मी को लेके नहीं जाना. પપ્પા હાલો